विद्यार्थी मित्रों, आज आपणे धोरण 9 गणित में प्रकरण नंबर 3 याम भूमिति नो अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, आपणे एक ज विडियोनी अंदर आ प्रकरणना तमाम उदाहरण अने स्वाध्याय नो आपणे अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, आपणे अगाउना धोरणनी अंदर अने प्रकरण नंबर 1 संख्या पद्धति में आपणे संख्या रेखानो अभ्यास करी गया छे। आपणे जाणीए छीए आ जीरो जे छे ए संख्या रेखानु उगम बिंदु छे, एने उद्भव बिंदु तरीके पण ओळखवामां आवे छे। स्टार्टिंग पॉइंट पण आपणे कहीए छीए अने आ जीरो थी जमणी बाजू जे छे ए धन अंतर लेवामां आवे छे अने जीरोनी डाबी साइड जे छे ए ऋण अंतर लेवामां आवे छे। विद्यार्थी मित्रों, अहींया जीरो थी लईने 1 એટલે કે 1 એકમ કહેવાય। जीरो थी लईने 2 એને 2 એકમ अंतर कहीशुं आपणे। अंतर जे छे ए सेंटीमीटर, मीटर के पछी किलोमीटर में पण होई शके छे। तो अहींया आपणे एकम तरीके एने गणीशुं। એટલે जीरो थी लईने 3 तो 3 एकम अंतर थयुं। जीरो थी लईने 7 तो एने 7 एकम अंतर थयुं। तेवी ज रीते जीरो थी लईने -1 तो एने पण 1 एकम अंतर कहेवाय। जीरो थी लईने -2 तो एने पण 2 एकम अंतर कहेवाय। आपणे जाणीए छीए अंतर जे छे ए कदी ऋण होई शके नहीं। जीरो थी लईने -4 એટલે કે 4 એકમ અંતર તરીકે જે છે ઓળખવામાં આવે છે। આ ઉપરાંત આ સંખ્યા રેખા પર ભિન્ન સંખ્યાઓનું સ્થાન જે છે અહીંયા દર્શાવવામાં આવ્યું છે। વિદ્યાર્થી મિત્રો, રેને દ કાર્તે નામના ગણિતશાસ્ત્રીએ સમતલમાં બે રેખાઓને એકબીજાને લંબ દર્શાવવાનો વિચાર કર્યો અને સમતલમાં બિંદુનું સ્થાન નક્કી કરવા માટે આ રેખાઓનો સંદર્ભ લીધો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ લંબ રેખાઓ જે છે એ कोईपण दिशा में होई सके छे। अहींया आपणे जोई शकीए छीए आ बंने रेखाओ जे छे एकबीजाने 90 अंशना खूणे छेदे छे, એટલે बंने रेखाओ जे छे लंब छे। आ आकृतिमां पण बंने रेखाओ लंब छे, अहींया पण बंने रेखाओ जे छे लंब छे। એટલે કે लंब रेखाओ जे छे ए कोईपण दिशामां होई शके छे। पण ज्यारे आपणे आ प्रकरणमां बे रेखाओथी बिंदुनुं स्थान समतलमां नक्की करीए त्यारे आपणे एक समक्षितिज रेखा એટલે કે आड़ी धरी અને એક સીરો લંબ એટલે કે આપણે ઊભી રેખા આપણે લઈશું। વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક રીતે આ બે રેખાઓ જે છે આપણે એને મેળવી શકીએ છીએ। અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો આ જે છે x' રેખા જે છે એને આડી રેખા છે, એને સમક્ષિતિજ રેખા તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે y' જે છે એને ઊભી રેખા કે પછી એને સીરો લંબ રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે आ बंने रेखाओ एकबीजाने तेमना शून्योमां छेदे एटले के तेमना उगम बिंदुमां छेदे ते रीते आपणे गोठवीशुं। एटले के आ बंने रेखाओ जे छे एक आनुं उगम बिंदु अहींया छे, नानुं उगम बिंदु अहींया छे। तो हूँ आ बे रेखाओने एवी रीते गोठवीश के जेथी करीने बंने जे रेखाओ जे छे एकबीजाने तेमना शून्यो अथवा तेमना उगम बिंदुमां छेदे। मित्रों, अहींया तमे जोई शको छो आ बे रेखाओ जे छे ए एकबीजाने उगम बिंदु में अथवा तेना शून्यों में छेदे छे। विद्यार्थी मित्रों, अहींया समक्षितिज रेखा जे आपणे आपी छे x' ए रेखा जे छे एने x अक्ष तरीके ओळखवामां आवे छे। आ आड़ी धरी जे छे समक्षितिज रेखा जे छे x' जे छे एने x अक्ष तरीके ओळखवामां आवे छे। तेवी ज रीते आ ऊभी धरी जे छे સીરો લંબ ધરી જે છે અથવા y' જે છે એને y અક્ષ તરીકે ઓળખવામાં આવે છે। એટલે આ જે છે એ x અક્ષ છે અને આ જે છે y અક્ષ છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા x' અને y' જે છે બંને એકબીજાને લંબ છે, એટલે કે એકબીજાને 90 અંશના ખૂણે છેદે છે। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ જે ખૂણા બને છે એ 90 અંશનો ખૂણો બને છે અને આ બંને રેખાઓ જે છે એકબીજાને જે બિંદુમાં છેદે છે એ બિંદુને જે છે એ ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે અને ઉગમ બિંદુને સંકેતમાં આપણે O તરીકે લખીએ છીએ। એટલે કે આ x અક્ષ અને y અક્ષના છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવામાં આવે છે અને અહીં જે છે ઉગમ બિંદુ જે છે O છે અને ઉગમ બિંદુના યામ જોઈએ આપણે તો 0 0 છે, એટલે કે x ઉપર પણ એ 0 છે અને y ઉપર પણ એ 0 છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો કે OX અને OY ઉપર ધન સંખ્યાઓ છે। અહીંયા તમે જુઓ
ઓ એક્સ, તો 1 2 3 4 5 6 7 આગળ આપણે ઘણી બધી સંખ્યાઓ લઈ શકીએ છીએ. તેવી જ રીતે ઓ વાય જે છે આ બંનેની ઉપર જે છે એ ધન સંખ્યા લેવામાં આવે છે. એટલા માટે આ ઓ એક્સ જે છે એને ધન એક્સ અક્ષ તરીકે ઓળખવામાં આવે છે અને ઓ વાય જે છે એને ધન વાય એક્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ ઓ એક્સ અને ઓ વાય જે છે એ અનુક્રમે એક્સ અક્ષ અને વાય અક્ષની ધન દિશાઓ છે. તેવી જ રીતે ઓ એક્સ ડેશ અને ઓ વાય ડેશ ની ઉપર જે છે એ ઋણ સંખ્યાઓ એટલે કે માઇનસ સંખ્યાઓ લેવામાં આવે છે. તેથી આ ઓ એક્સ ડેશ ને ઋણ એક્સ અક્ષ અને ઓ વાય ડેશ ને ઋણ વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઓ એક્સ ડેશ ને ઋણ એક્સ અક્ષ અને ઓ વાય ડેશ ને ઋણ વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને રેખાઓ જે છે એટલે કે અક્ષો એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ જે છે એ સમતલને 4 ભાગમાં વહેંચે છે અને આ જે 4 ભાગ જે છે એને ચરણ કે પાદ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ એક્સ અક્ષ અને વાય અક્ષ જે છે આ સમતલના 4 સરખા ભાગ કરે છે અને આ જે દરેક ભાગ આપણને મળે છે 1/4 ભાગ, એ ભાગને ચરણ કે પાદ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઓ એક્સ જે છે એની વિષમઘણી દિશામાં એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં વિચારીએ આપણે. ઘડિયાળમાં અહીંયા 12 વાગે, અહીંયા 3 વાગે, અહીંયા 6 ને અહીંયા 9, એટલે ઘડિયાળ જે છે આ દિશામાં ફરે છે, પરંતુ આપણે જે છે એની વિષમઘણી દિશામાં વિચારવાનું છે. એટલે ઓ એક્સ ની વિષમઘણી દિશાથી આપણે નંબર આપીશું તો આને ચરણ 1 તરીકે ઓળખવામાં આવે, આને ચરણ 2 તરીકે ઓળખવામાં આવે, આને ચરણ 3 તરીકે, આને જે છે ચરણ 4 તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ આ ચરણ 1 જે છે એ ખૂણા એક્સ ઓ વાય નો અંદરનો ભાગ છે. અહીંયા જે છે ખૂણો બને છે, એક 90 નો ખૂણો બને છે, અહીંયા પણ 90 નો ખૂણો બને છે, અહીંયા પણ 90 નો, અહીંયા પણ 90 નો. તો આ ખૂણો જે છે એક્સ ઓ વાય એના અંદરનો ભાગ જે છે એને ચરણ 1 તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે ખૂણો એક્સ ડેશ ઓ વાય ના અંદરના ભાગને ચરણ 2 તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે ખૂણા એક્સ ડેશ ઓ વાય ડેશ ના અંદરના ભાગને ચરણ 3 તરીકે ઓળખવામાં આવે છે અને ખૂણો એક્સ ઓ વાય ડેશ ને ચરણ 4 તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમતલ જે છે એ યામાક્ષો અને 4 ચરણનો યોગગણ છે. આખું સમતલ જે છે શેનાથી બનેલું છે? તો 4 ચરણથી બનેલું છે અને સાથે સાથે આ યામાક્ષો જે છે એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ એ બંને અને 4 ચરણ ને આપણે ભેગા કરીશું એટલે કે 4 ચરણ અને 2 યામાક્ષો નો યોગગણ જે છે એ સમતલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે સમતલ જે છે એટલે કે આલેખનો ભાગ જે છે એને યામ સમતલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એને કાર્તેજીય સમતલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે ગણિતશાસ્ત્રી જે હતો રેને જે દકાર્તે એને ઉપરથી એને કાર્તેજિયન સમતલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને અહીંયા જે છે એક્સ અક્ષ છે અને વાય અક્ષ છે એટલા માટે એને એક્સ વાય સમતલ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આલેખ એક લઈશું અને આપણે આલેખની અંદર એક્સ અક્ષ અને વાય અક્ષ તેમજ તેમાં બિંદુઓ જે છે આપણે કઈ રીતે દર્શાવી શકીશું તેની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા તમે જુઓ, મેં એક આલેખ લીધો છે. તો આલેખની અંદર આપણે વચ્ચે વચ્ચ જે આ ઘાટ લાઈન જે છે એને એની ઉપર ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી જે છે આપણે એક લાઈન દોરીશું આ રીતે, એટલે કે આપણે એક રેખા દોરીશું. શંકુશીલ રેખા છે, આડી ધરી છે, એને એક્સ અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. નામ આપી દઈએ આપણે એને એક્સ, અહીંયા આપણે આપીશું એક્સ ડેશ આપીશું. તેવી જ રીતે હું એક ઊભી ધરી દોરું એટલે કે શિરોલંબ રેખા દોરું, અહીંયા તમે જુઓ, અને એને વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. નામ આપણે આપી દઈએ એને વાય ડેશ આપણે નામ આપી દઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ અભ્યાસ કરી ગયા એ પ્રમાણે આ બંને યામાક્ષો જે છે એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ જે છે જે બિંદુમાં છેદે છે એને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે અને આપણે જાણીએ છીએ કે ઉગમ બિંદુના યામ શું છે? 0 0 છે. એટલે અહીંયા એક્સ પણ 0 છે અને અહીંયા વાય પણ 0 છે. ત્યારબાદ આપણે ઓ એક્સ ઉપર ધન સંખ્યાઓ લઈશું, જમણી સાઈડ છે એટલા માટે. ઓ એક્સ ઉપર આપણે ઋણ સંખ્યાઓ લઈશું, ડાબી સાઈડ છે એટલા માટે. એટલે કે આ ઓ એક્સ ડેશ જે છે એ જમણી સાઈડ ઉપર છે એટલે ધન સંખ્યાઓ લઈશું આપણે અને ઓ એક્સ ઉપર આપણે ઋણ સંખ્યાઓ લઈશું. એટલે 0 પછી આવશે 1, પછી 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આ રીતે જે છે એની ઉપર આપણા બિંદુ જે છે આપણે લખી શકીએ. ડાબી સાઈડ જે છે
હવે ઋણ સંખ્યાઓ દર્શાવી દઈએ આપણે આ રીતે -1 થી સ્ટાર્ટ કરીશું -1 -2 -3 -4 એ રીતે શક્ય હોય એટલી બધી સંખ્યાઓ દર્શાવવાનો પ્રયત્ન કરીશું તો અહીંયા જે છે આપણને -10 આપણને મળે છે આ ઉપરાંત ઓ વાય ઉપર આ જે છે શિરોલમ ધરી વાય અક્ષ ઓ વાય જે છે એની ઉપર આપણે ધન સંખ્યાઓ લઈ લઈએ આ રીતે 1 2 3 4 5 6 7 8 9 અને 10 તેવી જ રીતે ઓ વાય ડેશ ઉપર આપણે ઋણ સંખ્યાઓ લઈ લઈએ આપણે -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 અને -10 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કોઈ પણ આલેખની અંદર x અક્ષ y અક્ષ અને આ બિંદુ જે છે આપણે દર્શાવી શકીએ આગળ વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ બિંદુના નામ લખતી વખતે પ્રથમ x યામ અને તે પછી y યામ લખવામાં આવે છે અને યામને કૌંસમાં લખવામાં આવે છે એટલે કે અહીંયા તમે જુઓ દાખલા તરીકે બિંદુ p ના યામ 4 3 અને બિંદુ q ના યામ -6 -2 છે તો વિદ્યાર્થી મિત્રો આ જે બે બિંદુ જે છે એ બે બિંદુને આપણે આલેખમાં કઈ રીતે દર્શાવી શકીએ આ જે બે બિંદુઓ જે છે એ આલેખમાં આપણે કઈ જગ્યાએ દર્શાવીશું તો એના વિશે આપણે થોડોક અભ્યાસ કરીએ અહીંયા તમે જુઓ મિત્રો કે બિંદુના યામ જે છે લખતી વખતે પ્રથમ x યામ એટલે અહીંયા 4 જે છે એ x યામ છે અને તે પછી y યામ એટલે કે આ 3 જે છે y યામ છે તેવી જ રીતે આ q ની વાત કરીએ તો આ જે છે એનો x યામ છે અને આ જે છે એનો y યામ છે અને યામને કૌંસમાં લખવામાં આવે છે અહીંયા તમે જુઓ કૌંસમાં આપણે 4 અને 3 લખ્યા છે અહીંયા -6 અને -2 લખ્યા છે તો બિંદુ p અને બિંદુ q ને આપણે આલેખમાં દર્શાવવાનું છે અહીંયા તમે જુઓ બિંદુ p ના યામ કયા છે 4 અને 3 તો પહેલો જે છે x યામ છે તો x ઉપર શોધી કાઢીએ આપણે 4 ક્યાં છે તો અહીંયા તમે જુઓ મિત્રો x ઉપર 4 અહીંયા છે અને y ઉપર 3 ત્યાં તમે જુઓ y ઉપર 3 અહીંયા છે તો આ બંનેને આપણે આને આમ આગળ લંબાવીશું અને આને આપણે ઉપર લંબાવીશું તો બંને જે છે અહીંયા ભેગા થાય છે તો અહીંયા ભેગા થાય છે તો એ બિંદુ જે છે એ p યામ તરીકે ઓળખવામાં આવે છે તો આ રીતે આ બિંદુ p જે છે એનો x યામ 4 છે અને y યામ જે છે એ 3 છે તેવી જ રીતે q ના યામ દર્શાવીએ આપણે -6 અને -2 પહેલો શું હશે x યામ પછી બીજું શું હોય હંમેશા y યામ તો x ઉપર જોઈએ -6 તો x ઉપર -6 અહીંયા છે અને y ઉપર -2 અહીંયા છે તો આને આપણે આમ લંબાઈશું આને નીચે ઉતારીશું આપણે તો બંને જે છે અહીંયા ભેગા થાય છે આ બિંદુની અંદર બંને ભેગા થાય છે તો આ જે બિંદુ જે છે એ એનો q યામ થાય તો આ રીતે આપણે આલેખની અંદર બિંદુ p અને બિંદુ q દર્શાવી શકીએ આ ઉપરાંત હજુ આપણે બીજા 2-3 બિંદુઓ દર્શાવવાનો પ્રયત્ન કરીએ એક બિંદુ છે r ના યામ 3 4 અને બિંદુ s ના યામ -2 -6 છે મિત્રો આપણે બિંદુ r અને બિંદુ s જે છે આલેખમાં દર્શાવવાનું છે તો બિંદુના યામ જે છે એમાં પ્રથમ શું હોય x અક્ષ હોય બીજું શું હોય y યામ હોય છે તો x ઉપર 3 લેવાના અને y ઉપર 4 લેવાના ત્યાં તમે જુઓ x ઉપર 3 અહીંયા છે અને y ઉપર 4 જે છે અહીંયા છે તો આને આપણે આમ આ રીતે લંબાઈશું આને ઉપર લંબાઈએ તો બંને જે છે અહીંયા ભેગા થાય છે x ઉપર 3 અને y ઉપર 4 તો આ બિંદુ જે છે એને r તરીકે ઓળખવામાં આવે છે તો r ના યામ શું થશે 3 અને 4 તેવી જ રીતે બિંદુ s ના યામ છે -2 -6 સૌપ્રથમ x યામ હોય અને પછી y યામ હોય તો x ઉપર -2 લેવાના છે અને y ઉપર -6 લેવાના છે અહીંયા તમે જુઓ આ જે છે x યામ છે એની ઉપર -2 અહીંયા છે અને y ઉપર -6 અહીંયા છે તો આના આ રીતે આગળ લંબાઈશું આના રીતે લંબાઈશું આપણે તો બંને અહીંયા ભેગા થાય છે તો આ જે બિંદુ જે છે એને s તરીકે ઓળખવામાં આવે છે હજુ આપણે બીજા એક બિંદુ લઈએ આપણે બિંદુ a ના યામ -4 3 અને બિંદુ b ના યામ 6 -2 છે હવે આપણે બિંદુ a ના યામ અને બિંદુ b ના યામ આલેખમાં દર્શાવીશું તો આલેખની અંદર આ -4 જે છે એનો x યામ છે અને 3 જે છે એનો y યામ છે એટલે x ઉપર -4 તો અહીંયા જુઓ અહીંયા મિત્રો x ઉપર -4 અહીંયા આવે છે અને y ઉપર 3 જે છે અહીંયા આવે છે તો બંને જે છે આ બિંદુમાં મિત્રો ભેગા થાય છે આ બિંદુની અંદર બંને જે છે ભેગા થાય છે એટલે કે અહીંયા જે છે એ બિંદુ a ના યામ આપણે દર્શાવી શકીએ આ ઉપરાંત બિંદુ b ના y યામ દર્શાવવા હોય તો આપણે 6 -2 છે સૌપ્રથમ x ઉપર 6 લઈશું અને y ઉપર આપણે -2 લઈશું તો x ઉપર 6 જુઓ ક્યાં છે અહીંયા છે x ઉપર 6 અને y ઉપર -2 અહીંયા છે તો આને આપણે આ રીતે લંબાઈશું આગળ નીચે આને ઉતારીશું
બંને આ બિંદુમાં ભેગા થાય છે તો આ જે બિંદુ જે છે એને બી બિંદુ તરીકે ઓળખવામાં આવે છે અને બીના યામ જે છે 6 - 2 છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સ યામને કોટી અને વાય યામને ભુજ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું નામ છે આ કે ભાઈ એક્સ યામને કોટી કહેવાય અને વાય યામને ભુજ તરીકે પણ ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા એક બિંદુ હતું આપણે આગળ, બિંદુ પી ના યામ 4, 3 છે. તો આપણે જાણીએ છીએ 4 જે છે એનો એક્સ યામ છે અને 3 જે છે એનો વાય યામ છે. એટલે આ બિંદુ પી ના કોટી થશે 4 અને ભુજ થશે 3. તેવી જ રીતે બિંદુ ક્યુ ના યામ -6 - 2 છે. તો આ જે છે એક્સ અક્ષ છે, એક્સ યામ છે અને -2 જે છે વાય યામ છે. તો એક્સ યામને કોટી અને વાય યામને ભુજ તરીકે ઓળખવામાં આવતા હોય તો બિંદુ ક્યુ ના કોટી -6 અને ભુજ જે છે -2 થશે. આગળ મિત્રો અહીંયા તમે જુઓ આલેખની અંદર મેં કેટલાક બિંદુઓ દર્શાવ્યા છે, બિંદુ પી, બિંદુ ક્યુ, બિંદુ આર અને બિંદુ એસ. તો તમારે જે છે આ બિંદુના યામ જે છે જણાવવાના છે. તો મિત્રો અહીંયા તમે ધ્યાનથી તમે જુઓ કે બિંદુ પી ના યામ શું હોઈ શકે. તો આપણે જાણીએ છીએ કે યામને જે છે એ સૌપ્રથમ એક્સ યામ અને પછી વાય યામ લખવામાં આવે છે અને યામને કૌંસમાં લખવામાં આવે છે. તો આ બિંદુ પી નો એક્સ યામ શું હોઈ શકે. તો આપણે જાણીએ છીએ અહીંયા 4 છે એટલે બિંદુ પી નો એક્સ યામ જે છે 4 છે. તો પછી વાય યામ શું હોઈ શકે. મિત્રો અહીંયા વાય યામ જે છે એ અહીંયા છે નહીં આ બિંદુ ઉપર, તો આ બિંદુ ઉપર નથી એટલા માટે એનો વાયામ જે છે 0 લેવામાં આવે છે. એટલે આ બિંદુ પી ના યામ જે છે એ 4, 0 થાય કારણ કે એક્સ યામ 4 છે, વાય અહીંયા છે નહીં એટલે વાય નથી એટલા માટે અહીંયા 0 લેવામાં આવે છે. તેવી જ રીતે અહીંયા તમે જુઓ મિત્રો ક્યુ છે, એક્સ ઉપર શું છે -6 છે, એક્સ યામ મળી ગયો આપણને પરંતુ વાય યામ અહીંયા નથી એટલા માટે 0 લેવામાં આવે છે. એટલે બિંદુ ક્યુ ના યામ જે છે એ -6, 0 થાય. તેવી જ રીતે હવે આપણે આર ના લઈએ આપણે તો આ યામ જે છે આ રેખા જે છે એ વાય અક્ષ છે એટલે વાય અક્ષ ઉપર 4 છે પરંતુ એક્સ અક્ષ આમાં નથી, બરાબર છે, દૂર છે થોડોક આનાથી. તો એક્સ અક્ષ જે છે આ બિંદુ ઉપર નથી, એક્સ અક્ષ નથી એટલા માટે 0 લેવામાં આવે છે. તો આ બિંદુ આર ના યામ થશે 0, 4 થશે કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ બિંદુ લખવું હોય તો સૌપ્રથમ એક્સ યામ અને ત્યારબાદ વાય યામ લખવામાં આવે છે. એટલે અહીંયા જે છે એક્સ યામ 0 છે અને વાય યામ જે છે 4 છે એટલા માટે બિંદુ આર ના યામ જે છે 0, 4 થશે. તેવી જ રીતે બિંદુ એસ ના યામ લખવા હોય તો આ તમે જુઓ મિત્રો આ જે છે વાય છે એટલે કે વાય યામ -6 છે પરંતુ એક્સ યામ નથી આની ઉપર એટલે કે એક્સ યામ 0 છે તો બિંદુ એસ ના યામ થશે 0, -6 થશે. તો એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે જો કોઈ બિંદુ એક્સ અક્ષ ઉપર હોય તો એનો વાય યામ 0 થાય અને કોઈ બિંદુ વાય અક્ષ ઉપર હોય તો એનો એક્સ યામ 0 થાય. એટલે એક્સ અક્ષ પર ના પ્રત્યેક બિંદુનું સ્વરૂપ કેવું હશે x0 છે એટલે કે x કોઈ પણ કિંમત હોઈ શકે છે. અહીંયા -1, 2, 3, 4 થી લઈને આ ધન સંખ્યાઓ કોઈ પણ કિંમત જે છે હોઈ શકે છે પરંતુ વાયામ જે છે એ 0 લેવામાં આવે છે અને વાય અક્ષ પરના પ્રત્યેક બિંદુનું સ્વરૂપ કેવું હોય 0y હોય છે. અહીંયા x જે છે એ 0 છે અને y જે છે એ ગમે તે સંખ્યા આપણે લઈ શકીએ છીએ. અહીંયા તમે ગમે ત્યાં તમે બિંદુ મૂકો, અહીંયા બિંદુ મૂકો x યામ 0 છે, અહીંયા મૂકો તો પણ x યામ 0 છે, અહીંયા મૂકો તો પણ x યામ 0 છે કારણ કે y અક્ષ ઉપર હોય કોઈ બિંદુ અને x યામ 0 છે અને x અક્ષ ઉપર કોઈ બિંદુ હોય તો એનો y યામ જે છે 0 છે. વિદ્યાર્થી મિત્રો આટલું સમજ્યા પછી હવે આગળ આપણે બિંદુના યામોના ચિહ્નો પરથી બિંદુ કયા ચરણમાં છે તે આપણે નક્કી કરીશું. મિત્રો અહીંયા તમે ધ્યાનથી જુઓ કેટલાક બિંદુ આપણને આપ્યા છે. ગાડી પહેલું બિંદુ છે 4, 3, બીજું છે -6, -2, પછી 3, 4, -2, -6, -4, 3, 6 અને -2. તો આ બિંદુ જે છે એના યામોના ચિહ્નો ઉપરથી આપણે નક્કી કરીશું કે આ બિંદુ જે છે એ કયા ચરણમાં આવેલું હોવું જોઈએ. સૌપ્રથમ જુઓ મિત્રો અહીંયા બિંદુ જે છે 4, 3 છે તો કયા ચરણમાં હશે તો એ નક્કી કરવા માટે આપણે 1-2 પોઈન્ટ યાદ રાખીશું. સૌથી પહેલા છે જો બિંદુ પ્રથમ ચરણમાં હોય તો બિંદુનું સ્વરૂપ કેવું હશે પ્લસ પ્લસ એટલે કે બંને ધન સંખ્યા હશે કારણ કે પ્રથમ ચરણની અંદર આ ધન એક્સ અક્ષ અને ધન વાય અક્ષ થી ઘેરાયેલો છે. પ્રથમ ચરણ જાણીએ છીએ આપણે
કોની વચ્ચેથી ઘેરાયેલો છે? ખૂણાની વાત કરીએ તો ખૂણો XOY, અને આ જે છે એ ધન x અક્ષ છે અને આ જે છે ધન y અક્ષ છે. તો પ્રથમ ચરણ જે છે એ ધન x અક્ષ અને ધન y અક્ષથી ઘેરાયેલું છે. એટલા માટે બંને જે છે એમાં x યામ અને y યામ કેવા છે? પ્લસમાં છે, એટલે કે ધન સંખ્યા છે. એટલે કે પ્રથમ ચરણની અંદર કોઈ બિંદુ હોય તો બિંદુનું સ્વરૂપ જે છે કેવું છે? બંને પ્લસ પ્લસ વાળા હશે. તેવી જ રીતે દ્વિતીય ચરણમાં કોઈ બિંદુ હોય તો બિંદુનું સ્વરૂપ કેવું હશે? માઇનસ પ્લસ વાળું હોય. કારણ કે બીજું ચરણ જે છે એ અહીંયા તમે જુઓ, આ બીજું ચરણ છે. તો બીજું ચરણ જે છે એ ઋણ x અક્ષ અને ધન y અક્ષથી ઘેરાયેલું છે. બીજા ચરણની અંદર x યામ માઇનસમાં આવે છે અને y યામ ધનમાં આવે છે. એટલે કે બીજા ચરણમાં કોઈ બિંદુ હોય તેનું સ્વરૂપ જે છે માઇનસ પ્લસ વાળું હોય. તેવી જ રીતે ત્રીજા ચરણમાં કોઈ બિંદુ હોય તો એ બિંદુનું સ્વરૂપ કેવું હશે? માઇનસ માઇનસ થશે. કારણ કે ત્રીજું ચરણ જે છે એ ઋણ x અક્ષ અને ઋણ y અક્ષથી ઘેરાયેલો છે. ત્રીજા ચરણની અંદર x યામ અને y યામ જે છે એ માઇનસમાં છે. એટલા માટે ત્રીજા ચરણની અંદર કોઈ બિંદુ હોય તો એ બિંદુનું સ્વરૂપ કેવું હશે? માઇનસ માઇનસ, એટલે કે બંને ઋણ હશે, બંને માઇનસમાં હોય. તેવી જ રીતે જો બિંદુ ચોથા ચરણમાં હોય તો બિંદુનું સ્વરૂપ જે છે એ પ્લસ માઇનસ થશે. કારણ કે ચોથું સ્વરૂપ જે છે, ચોથું ચરણ જે છે એ ધન x અક્ષ અને ઋણ y અક્ષથી ઘેરાયેલ છે. અને ચોથા ચરણની અંદર કોઈ બિંદુ આવેલું હોય તો એનો x યામ જે છે ધન હોય અને y યામ જે છે એ ઋણ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આટલું સમજ્યા પછી હવે આપણે ફક્ત બિંદુ ઉપરથી જોઈને કહી શકીએ કે આ બિંદુ જે છે કયા ચરણમાં આવેલું હશે. સૌથી પહેલા છે 4 અને 3. તો અહીંયા તમે જુઓ મિત્રો, બંને સંખ્યાઓ કેવી છે? ધન છે. એટલા માટે આ બિંદુ જે છે એ પ્રથમ ચરણની અંદર આવેલું છે. -6 -2 બંને સંખ્યાઓ કેવી છે? માઇનસમાં છે. બંને સંખ્યાઓ ઋણ છે. બંને સંખ્યાઓ ઋણ હોય તો પછી એ બિંદુ જે છે એ ચરણ નંબર 3 એટલે કે તૃતીય ચરણમાં બિંદુ જે છે આવેલું છે. આગળનું બિંદુ છે 3 4. બંને સંખ્યાઓ ધન છે. બંને સંખ્યાઓ ધન હોય તો આપણે ભણી ગયા એ પ્રથમ ચરણમાં આવેલું હોય. અહીંયા તમે જુઓ, બંને સંખ્યાઓ માઇનસમાં છે. બંને સંખ્યા માઇનસમાં હોય તો પછી તૃતીય ચરણ નંબર 3માં એ બિંદુ આવેલું હોય. આગળ -4 3. તો માઇનસ અને પ્લસ, તો જુઓ તમે, માઇનસ પ્લસ કયા ચરણમાં આવે? દ્વિતીય ચરણની અંદર આવે. એટલે માઇનસ અને પ્લસ જે છે એટલે કે -4 અને 3 જે છે એ દ્વિતીય ચરણમાં આવેલું હશે, બીજા ચરણમાં આવેલું હોય. અને 6 -2 એટલે કે x ઉપર ધન સંખ્યા અને y ઉપર માઇનસ સંખ્યા એટલે કે પ્લસ માઇનસ એ ચરણ નંબર 4. એટલે કે 6 -2 જે છે એ ચતુર્થ ચરણ એટલે કે ચોથા ચરણમાં આવેલું હોય છે. હવે આટલું સમજ્યા પછી આપણે ઉદાહરણ નંબર 1 સમજીશું. ઉદાહરણ 1 છે આકૃતિ 3.11. જુઓ, અહીંયા એક આકૃતિ આપણને આપી છે અને નીચેના વિધાનો પૂર્ણ કરો. અહીંયા કુલ 4 વિધાનો આપણને આપેલા છે અને 4 વિધાનોને આપણે ખાલી જગ્યા છે આપણે પૂરવાની છે. પહેલું છે બિંદુ બી ના કોટી અને ભુજ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. આથી બિંદુ બી ના યામ ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, બિંદુ બી ના કોટી એટલે એનો x યામ અને ભુજ એટલે એનો y યામ આપણે જાણીએ છીએ. એટલે બિંદુ બી નો x યામ જોઈએ, અહીંયા જે છે બિંદુ બી છે તો બિંદુ બી નો x યામ કયો છે? 4 છે. એટલે બિંદુ બી નો કોટી જે છે 4 થાય અને બિંદુ બી નો y યામ જે છે 3 છે તો એનો ભુજ 3 થશે. આથી આ બિંદુના યામ લખવા હોય આપણે તો 4 3 જે છે એના યામ થાય. કારણ કે જાણીએ છીએ આપણે યામને બિંદુને કૌંસમાં લખવામાં આવે છે અને કૌંસની અંદર પ્રથમ x યામ અને પછી y યામ લખવામાં આવે છે. x યામ 4 છે અને y યામ 3 છે. આગળ બિંદુ m ના x યામ અને y યામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. અહીંયા તમે જુઓ, બિંદુ m અહીંયા છે, એનો x યામ શું થાય? -3 થાય છે અને એનો y યામ થશે 4 થશે. તો આ બિંદુ m નો x યામ -3 અને y યામ જે છે 4 છે અને એને બિંદુ તરીકે લખવું હોય તો આપણે કૌંસમાં લખીશું -3 અલ્પવિરામ 4 કૌંસ પૂરો છે. આગળ બિંદુ l ના યામ x યામ અને y યામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. બિંદુ l ની વાત છે. અહીંયા તમે જો બિંદુ l છે તો
તો બિંદુ એલ નો એક્સ યામ -5 છે અને બિંદુ એલ નો વાય યામ -4 છે. તો પછી લખીશું અહીંયા બિંદુ એલ નો એક્સ યામ -5 અને વાય યામ -4 છે અને એને બિંદુ તરીકે લખવું હોય તો કૌંસમાં લખીશું આપણે -5 -4. આગળ બિંદુ એસ ના એક્સ યામ અને વાય યામ અનુક્રમે. તો અહીંયા તમે જુઓ બિંદુ એસ અહીંયા છે, તેનો એક્સ યામ કયો છે 3, એનો એક્સ યામ 3 છે અને વાય યામ જે છે એ -4 છે. તો લખીશું આપણે બિંદુ એક્સ ના એક્સ યામ 3 થશે અને વાય યામ બિંદુ એક્સ નો બરાબર છે બિંદુ એસ નો એક્સ યામ 3 થાય અને વાય યામ જે છે -4 થાય અને એને આપણે બિંદુ તરીકે લખવું હોય તો 3 કૌંસમાં 3 -4 આપણે એને લખી શકીએ. આગળ ઉદાહરણ 2 છે. આકૃતિ 3.12 માં અક્ષો ઉપરના બિંદુઓના યામ લખો. એટલે આકૃતિની અંદર જે આપણને અક્ષો આપણને આપ્યા છે યામાક્ષો એક્સ અક્ષ અને વાય અક્ષ, એની ઉપર જે બિંદુ આવેલા છે એ બિંદુના યામ આપણે લખવાના છે. તો જોઈએ આપણે કયા કયા બિંદુ આવેલા છે. તો બિંદુ એ, ઈ, સી, બી અને ડી, કુલ 5 બિંદુ અહીંયા આવેલા છે અને આપણે આ 5 બિંદુના યામ જે છે આપણે લખવાના છે. તો જોઈએ પહેલું બિંદુ કયું છે એ. તો એના આપણે યામ લખવા હોય તો સૌથી પહેલાં આપણે એક્સ યામ લખીશું. તો એક્સ યામ તો 4 છે, વાય યામ અહીંયા છે નહીં એટલે વાય યામ 0 લઈશું. એટલે બિંદુ એ ના યામ થશે 4 0. બિંદુ બી ની વાત કરીએ તો વાય યામ અહીંયા 3 આપણને આપેલો છે બિંદુ બી નો, પણ એક્સ યામ અહીંયા આપણને આપ્યો નથી અહીં ગાડી. તો એક્સ યામ 0 લઈશું. તો બિંદુ બી ના યામ થશે 0 3. બિંદુ સી નો એક્સ યામ -5 છે, અહીંયા વાય યામ છે નહીં એટલે વાય યામ નથી એટલા માટે વાય ને આપણે 0 તરીકે લઈશું. તો બિંદુ સી ના યામ થશે -5 0. તેવી જ રીતે બિંદુ ડી ના યામ અહીંયા તમે જુઓ વાય યામ -4 આપણને આપેલો છે, વાય અક્ષ ઉપર છે એટલે વાય યામ -4 થશે. એક્સ યામ આપણને આપ્યો નથી તો એક્સ ની કિંમત 0 લઈશું. તો બિંદુ ડી ના યામ થશે 0 -4. આગળ બિંદુ ઈ ના યામ લખવાના છે. અહીંયા તમે જુઓ મિત્રો આ બિંદુ ઈ અહીંયા છે. તો બિંદુ ઈ જે છે એ એક્સ અક્ષ ઉપર છે. આપણે જાણીએ છીએ કોઈ બિંદુ એક્સ અક્ષ ઉપર હોય એનો વાયામ જે છે એ 0 લેવામાં આવે છે અને બિંદુનો યામ આપણને આપ્યા છે 2/3. તો લખીશું આપણે બિંદુ ઈ ના યામ 2/3 0, કારણ કે આ એક્સ અક્ષ ઉપર જેટલા પણ બિંદુઓ છે એના વાયામ 0 થાય અને વાય અક્ષ ઉપર જેટલા પણ બિંદુઓ જે છે એના એક્સ યામ 0 થાય. આગળ આપણે સ્વાધ્યાય 3.2 ની સમજૂતી મેળવીએ. એમાં પહેલો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શું છે. તો આપણે જાણીએ છીએ મિત્રો કે સમક્ષિતિજ રેખા જે છે એને એક્સ અક્ષ તરીકે ઓળખવામાં આવે છે અને શિરોલંબ એટલે કે ઊભી ધરી જે છે એને વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. બીજો છે આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ એક્સ અક્ષ અને વાય અક્ષ એકબીજાને છેદે તો આ લેખના 4 ભાગ પડે છે. તો 4 ભાગ જે પડે છે એને શું કહીશું આપણે ચરણ અથવા પાદ. ચરણ અથવા પાદ તરીકે એને ઓળખવામાં આવે છે. આગળ નંબર 3 છે આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો. એટલે કે આ એક્સ અક્ષ અને વાય અક્ષ એટલે કે એક્સ ડેશ એક્સ સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા બંને જે બિંદુમાં છેદે તેના યામ. તો બંને જે છે એકબીજાને શૂન્યોમાં છેદે છે, ઉગમ બિંદુમાં છેદે છે એટલે કે એના યામ શું થશે 0 0 થાય અને એને 0 0 થાય અને એને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે. ઉદ્ભવ બિંદુ કહીશું આપણે કે પછી સ્ટાર્ટિંગ પોઈન્ટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આગળ છે આકૃતિ 3.14 જુઓ. અહીંયા તમે જુઓ આકૃતિ આપણને આપેલી છે અને માંગ્યા પ્રમાણે જવાબ લખો. અહીંયા કુલ 8 પ્રશ્નો અહીંયા આપણને આપેલા છે તો એના આપણે જવાબ લખવાના છે. પહેલું છે બિંદુ બી ના યામ જણાવો. તો બિંદુ બી શોધી કાઢો ક્યાં છે. આ રીતે જુઓ અહીંયા બિંદુ બી છે તો બિંદુ બી ના યામ લખવાના છે. તો આપણે જાણીએ છીએ કે યામ કૌંસમાં લખવામાં આવે છે અને સૌપ્રથમ એનો એક્સ યામ અને ત્યારબાદ એનો વાયામ લખવામાં આવે છે. તો એક્સ યામ જે છે -5 છે અને વાયામ જે છે 2 છે. તો બિંદુ બી ના યામ થશે -5 2. આગળ છે બીજો પ્રશ્ન બિંદુ સી ના યામ જણાવો. તો બિંદુ સી જુઓ ક્યાં છે. અહીંયા બિંદુ સી છે. બિંદુ સી ના યામ
एक्स याम थशे 5 અને y याम थशे -5 तो बिंदु C ना याम थशे 5 -5 આગળ છે -3 -5 द्वारा दर्शावातुं बिंदु लखो आलेखनी अंदर -3 -5 तो जो x ઉપર -3 અહીંયા છે અને y ઉપર -5 અહીંયા છે તો આને આપણે આમ લંબાઈશું આને નીચે ઉતારીએ તો બંને અહીંયા ભેગા થાય છે તો આ બિંદુ જે છે એને E તરીકે ઓળખવામાં આવે છે એટલે કે -3 અને -5 દ્વારા દર્શાવાતું બિંદુ જે છે એ E છે આગળ 2 -4 x ઉપર 2 અને y ઉપર -4 નીચે હોય આ રીતે તે બિંદુને આપણે G તરીકે ઓળખીશું 2 -4 એ બિંદુને G તરીકે આપણે ઓળખીએ છીએ આગળ બિંદુ D નો x યામ જણાવો અહીંયા તમે જો મિત્રો બિંદુ D છે એનો x યામ 6 છે અને y યામ 2 છે પણ આપણને x યામ કીધું છે તો જવાબ આવશે 6 બિંદુ H નો y યામ અહીંયા તમે જો બિંદુ H આ બિંદુ H છે એનો y યામ -3 છે અને x યામ -5 છે પણ આપણને કીધું છે y યામ તો જવાબ થશે -3 આગળ બિંદુ L ના યામ જણાવો બિંદુ L અહીંયા છે જુઓ બિંદુ L y અક્ષ ઉપર છે આપણે જાણીએ છીએ કે y અક્ષ ઉપર હોય તો x યામ શું હોય 0 હોય અને આ y અક્ષ ઉપર બિંદુ 5 છે તો એના યામ થશે 0 5 બિંદુ M ના યામ જણાવો બિંદુ M જો અહીંયા છે બિંદુ M જે છે y અક્ષ ઉપર છે y અક્ષ ઉપર હોય સોરી x અક્ષ ઉપર છે બિંદુ M x અક્ષ ઉપર છે x અક્ષ ઉપર હોય તો y યામ 0 લેવામાં આવે છે અને x અક્ષમાં છે -3 તો પછી એના યામ થશે -3 0 હવે આપણે ઉદાહરણ 3 સમજીશું યામ સમતલમાં બિંદુઓ 5 0 0 5 2 5 5 2 -3 5 -3 -5 5 -3 અને 6 1 ને દર્શાવો મિત્રો અહીંયા કેટલાક બિંદુ આપણને આપ્યા છે અને આ બિંદુઓને આપણે યામ સમતલમાં એટલે કે આલેખમાં આપણે દર્શાવવાના છે તો સૌપ્રથમ શું કરીશું આપણે આલેખની અંદર અહીંયા બતાવ્યા પ્રમાણે x અક્ષ અને y અક્ષ દોરી દઈશું આપણે અને આ બિંદુ જે છે x અક્ષ ઉપર ધન સંખ્યાઓ જમણી બાજુ ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ y અક્ષ ઉપર ઉપરની બાજુએ ધન સંખ્યાઓ અને નીચેની બાજુએ ઋણ સંખ્યા આપણે લખી દઈશું હવે આપણે બિંદુને દર્શાવીએ 5 0 તો આપણે જાણીએ છીએ પહેલો શું હોય યામની અંદર પહેલો હંમેશા x સમ હોય x યામ હોય ત્યારબાદ બીજો y યામ હોય છે તો x ઉપર 5 લેવાના અને y ઉપર 0 લેવાના તો આપણે જાણીએ છીએ અહીંયા y યામ 0 છે તે બિંદુ x અક્ષ ઉપર હોવું જોઈએ તો આ બિંદુ જે છે x અક્ષ ઉપર હશે તો 5 છે તો અહીંયા તમે જો 5 અહીંયા આવે તો બિંદુ જે છે એને આપણે અહીંયા દર્શાવી શકીએ તો આ બિંદુને આપણે 5 0 લખીશું બીજું બિંદુ છે 0 5 ત્યાં તમે જુઓ x યામ 0 છે અને y યામ 5 છે તો y યામ અહીંયા 5 આવે તો આ રીતે બીજું બિંદુ જે છે અહીંયા આપણે 0 5 થશે 0 5 ને આપણે જાણીએ છીએ x યામ કેવો છે એનો 0 છે અને y યામ જે છે એનો 5 છે આગળ 2 5 એટલે x ઉપર 2 અને y ઉપર 5 ત્યાં તમે જો y ઉપર 5 અહીંયા આવે અને 2 અહીંયા આવશે x ઉપર તો આને આપણે ઉપર આમ આગળ લંબાઈશું એને આ બાજુ લંબાઈશું બંને બિંદુ અહીંયા ભેગા થાય છે તો આ બિંદુને શું કહીશું આપણે 2 5 આગળ છે 5 2 એટલે કે x ઉપર 5 x ઉપર 5 લેવાના છે આર્યા અને y ઉપર 2 લેવાના છે તો y ઉપર 2 અહીંયા છે તો આને આમ આપણે આગળ લંબાઈશું આને ઉપર તો આ બિંદુઓ જે છે બંને યામ જે છે આ બિંદુમાં ભેગા થાય છે છેદે છે તો આ જે બિંદુ જે છે એને આપણે કહીશું 5 2 આગળ છે -3 5 એટલે કે x ઉપર -3 અહીંયા આવે અને y ઉપર 5 અહીંયા આવે તો આ બંનેનો આપણે લંબનો લંબાત લઈશું તો બંને જે છે આ બિંદુમાં છેદે છે તો આને કહીશું આપણે -3 5 આગળ છે -3 5 x ઉપર -3 અને y ઉપર -5 તો બંને બિંદુઓ જે છે બંને યામ જે છે જે બિંદુમાં છેદે એ બિંદુને આપણે કહીશું -3 5 5 -3 એટલે પહેલા x હોય ફરી y હોય તો x ઉપર 5 અને y ઉપર -3 તો બંને
યામ અહીંયા ભેગા થાય છે, છેદે છે. તો આ જે બિંદુ જે છે એને 5 - 3. છેલ્લું છે 6 1, એટલે કે x ઉપર 6 અને y ઉપર 1, અહીંયા y ઉપર 1 હોય તો આ બે યામ જે છે અહીંયા બિંદુમાં છેદે છે. તો આ બિંદુને 6 1 તરીકે આપણે ઓળખીશું. આગળ ઉદાહરણ 4 છે. યામ સમતલમાં નીચેની ક્રમયુક્ત જોડો XY દર્શાવો. સ્કેલ માપ 1 સેમી બરાબર 1 એકમનો ઉપયોગ અક્ષો પર કરો. અહીંયા આપણને x યામ આપણને આપેલા છે અને y યામ આપણને આપેલા છે. તો એને આપણે આલેખમાં દર્શાવવાનું છે. પહેલું છે -3 7, એટલે કે x ઉપર -3 લેવાના છે અને y ઉપર આપણે 7 લેવાના છે. તો અહીંયા તમે જુઓ x ઉપર -3 અહીંયા હોય અને y ઉપર 7 અહીંયા હોય. તો બંને યામાક્ષો જે છે જે બિંદુમાં ભેગા થાય અહીંયા બંને ભેગા થાય છે. તો આ જે બિંદુ જે છે એને -3 7 તરીકે ઓળખવામાં આવે છે. 0 -3.5 છે. x યામ 0 છે, x યામ 0 હોય એટલે બિંદુ જે છે y અક્ષ ઉપર છે, -3.5 છે, એટલે કે 3 અને 3.5 કહેવાય, એટલે કે 3 અને 4 ની વચ્ચે. તો આ જે બિંદુ જે છે અહીંયા આપણે 3 અને 4 ની વચ્ચે બતાવી શકીએ. આ બિંદુ જે છે એને 0 -3.5 કહેવાય. આગળ -1 -3 બંને જે છે એ ઋણ સંખ્યા છે, એટલે કે ત્રીજા ચરણમાં બિંદુ આવેલું હોવું જોઈએ. એટલે કે -1 અહીંયા છે અને -3 અહીંયા છે. તો બંને જે છે અહીંયા ભેગા થાય છે. તો એને આપણે અહીંયા કહીશું -1 -3. આગળ 4 4, x ઉપર 4 અને y ઉપર પણ 4. અહીંયા તમે જુઓ x ઉપર 4 અહીંયા છે અને y ઉપર 4 અહીંયા છે, બંને અહીંયા ભેગા થાય. તો આ જે યામ જે છે એને આપણે 4 4 તરીકે ઓળખીશું. આગળ છે 2 -3, x ઉપર 2 લેવાના છે અને y ઉપર -3 લેવાના છે. તો x ઉપર 2 અહીંયા હોય અને y ઉપર -3 અહીંયા હોય. તો બંને અહીંયા ભેગા થાય. આજે બિંદુ જે છે એને આપણે 2 - 3 કહીશું. હવે આગળ આપણે સ્વાધ્યાય 3.3 ની ચર્ચા કરીશું. એમાં પહેલો પ્રશ્ન છે કયા ચરણમાં અથવા કયા અક્ષ પર અહીંયા કેટલાક બિંદુ આપણને આપ્યા છે એ બિંદુઓ આપણે બતાવવાનું છે કે આ જે બિંદુ અહીંયા આપણને આપેલા છે એ કયા ચરણમાં છે કે પછી કયા અક્ષ ઉપર છે એ આપણે બતાવવાનું છે. અને તમારા જવાબની ચકાસણી બિંદુઓને યામ સમતલમાં દર્શાવીને કરો. એટલે કે આપણે બિંદુઓને જે છે એ યામ સમતલમાં પણ દર્શાવવાના છે. તો અહીંયા તમે જુઓ કેટલાક બિંદુ આપણને આપ્યા છે -2 4, 3 -1 -1 0 1 2 અને -3 -5, અને બિંદુનું સ્થાન આપણે દર્શાવવાનું છે. તો અહીંયા તમે જુઓ મિત્રો પહેલું છે -2 4. તો x ઉપર -2 લેવાના, y ઉપર 4 લેવાના. ત્યાં તમે જુઓ અહીંયા x ઉપર -2 અહીંયા આવે, y ઉપર 4 અહીંયા આવે. તો આ બિંદુને આપણે અહીંયા દર્શાવી શકીએ. તો આ બિંદુ જે છે એ કયા ચરણમાં છે તો દ્વિતીય ચરણમાં છે. આપણે જાણીએ છીએ ચરણ 1, બીજું, ત્રીજું અને ચોથું. તો આ બિંદુનું સ્થાન જે છે એ દ્વિતીય ચરણમાં છે. આગળ 3 -1 છે, x ઉપર 3 લેવાના છે અને y ઉપર -1 લેવાના છે. ત્યાં તમે જુઓ x ઉપર 3 અહીંયા છે અને y ઉપર -1 અહીંયા છે. આ બંને યામ જે છે અહીંયા ભેગા થાય છે અને આ જે છે એ ચોથું ચરણ છે. એટલે કે એને કહીશું આપણે ચતુર્થ ચરણમાં આ બિંદુ આવેલું છે. આગળ -1 0, x ઉપર -1 છે અને y યામ 0 છે. એટલે આ બિંદુ ક્યાં હોવું જોઈએ? x અક્ષ ઉપર હોવું જોઈએ. એટલે કે એનો y યામ 0 છે. તો આ બિંદુ અહીંયા આપણે બતાવી શકીએ અને આ જે છે x અક્ષ છે. આગળ 1 2, x ઉપર 1 લેવાનો છે અને y ઉપર 2 લેવાના છે. તો અહીંયા બંને યામાક્ષો જે છે અહીંયા ભેગા થશે. 1 2, x ઉપર 1 અને y ઉપર 2, તો અહીંયા ભેગા થાય છે અને આ જે છે એ પ્રથમ ચરણ છે. આગળ -3 -5, એટલે x ઉપર -3 લેવાના છે અને y અક્ષ ઉપર -5 લેવાના છે. ત્યાં તમે જુઓ આ x અક્ષ ઉપર -3 અને y અક્ષ ઉપર -5, અને બંને યામાક્ષો જે છે એ અહીંયા ભેગા થાય છે. એટલે આ બિંદુ જે છે એ ત્રીજા ચરણમાં છે, એટલે કે તૃતીય ચરણમાં છે. આગળ નંબર 2 છે નીચેના કોષ્ટકમાંથી સમતલમાં અનુકૂળ સ્કેલ માપના એકમોનું અંતર અક્ષો પર પસંદ કરીને x y બિંદુઓનું નિરૂપણ કરો. એટલે અહીંયા આપણને x યામ અને y યામ આપણને આપ્યા છે અને આપણે જે છે એને બિંદુ તરીકે દર્શાવવાના છે. પહેલું છે -2 8, તો x ઉપર -2 અહીંયા હોય અને y ઉપર 8 જે છે એ ઉપર હશે આ રીતે. તો બંને યામાક્ષો અહીંયા ભેગા થાય છે. તો આ બિંદુ જે છે એને શું કહીશું આપણે? -2 8.
એ દ્વિતીય ચરણમાં છે. આગળ છે -1 7. એક્સ અક્ષ ઉપર -1 લેવાના અને વાય અક્ષ ઉપર 7 લેવાના છે. તો -1 અહીંયા છે અને વાય અક્ષ ઉપર 7 ઉપર આવે તો આ બિંદુ જે છે અહીંયા ભેગા થાય તો આને કહીશું આપણે -1 7. આગળ છે 0 અને -1.25 એટલે એક્સ અક્ષ ઉપર 0 છે તો આ બિંદુ ક્યાં હશે પછી વાય અક્ષ ઉપર હોય અને વાય અક્ષ ઉપર આપણે -1.25 લેવાના છે તો અહીંયા -1 છે અહીંયા -2 છે. તો આમ તો આલેખમાં તમે જોશો તો બે લાઇનની વચ્ચે 5 કાપા મોટે ભાગે હોય છે. આમ તો 10 ખાનાવાળો પણ આલેખ હોય છે પરંતુ અત્યારે આપણે 5 ખાનાવાળો આલેખ લઈએ આપણે તો એક કાપાની કિંમત જે છે 0.2 થાય એટલે -1 પછી આપણે 2 કાપા લઈશું આપણે તો એ જે છે -1.25 થશે. તો આ બિંદુ જે છે 0 -1.25 છે. આગળ 1 3 છે એટલે એક્સ ઉપર 1 લેવાનો છે અને વાય ઉપર 3 લેવાના છે. ત્યાં તમે જુઓ આ એક્સ ઉપર 1 અહીંયા આવે અને વાય ઉપર 3 અહીંયા આવે તો બંને અહીંયા ભેગા થાય છે તો આ બિંદુને આપણે 1 3 તરીકે ઓળખીશું. છેલ્લું બિંદુ છે 3 -1 એક્સ ઉપર 3 અને વાય ઉપર -1. ત્યાં તમે જુઓ એક્સ ઉપર 3 અહીંયા આવે અને વાય ઉપર -1 અહીંયા આવે તો બંને જે છે અહીંયા ભેગા થાય છે એટલા માટે આ બિંદુને જે છે 3 -1 તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે એક જ વિડીયોની અંદર આ પ્રકારના તમામ ઉદાહરણ સ્વાધ્યાય 3.2 અને સ્વાધ્યાય 3.3 આપણે શીખ્યા. વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલ તમે સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.